સમસ્ત ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજ, સમગ્ર ગુજરાતનો ભરવાડ સમાજ, સમસ્ત ગુજરાતનો રબારી સમાજ, તેમજ સમગ્ર ગુજરાતમાં વસતા ઓબીસી સમાજ, એસસી સમાજ, એસટી સમાજ અને સર્વ ગુજરાતના મારા ગુજરાતી વાલા ભાઈઓ, બહેનો, યુવાનો સૌને મારા નવગણજી ઠાકોરના પ્રણામ અને વંદન. સમગ્ર ગુજરાતની શિક્ષણ પ્રેમી જનતા, ધર્મ પ્રેમી જનતા અને મારા ક્ષત્રિય ઠાકોર સમાજને, મારા ભરવાડ સમાજને, રબારી સમાજને, ગુજરાતના ઓબીસી સમાજ અને ગુજરાતના સર્વ સમાજને ફેસબુકના લાઈવ માધ્યમથી આપ સૌને હું અપીલ કરું છું કે વર્ષોની પરંપરા મુજબ તારીખ 1/1/2026 અને ગુરુવારના રોજ સવારે 9:30 પરમ પૂજ્ય સંત શ્રી દોલતરામ બાપુના આશીર્વાદ લઈ અને યાત્રાની શરૂઆત થશે. પાટણ, વાગરોળ, બદાણી, પાટસણ, ગઢ, ચરોતર, પાલનપુર, દોતા થઈને અંબાજી 3 વાગે પહોંચવાનું છે. મા અંબાના ધામમાં 52 ગજની ધજા ચડાવી અને માતાજીને પ્રાર્થના કરવાની છે કે સમગ્ર ગુજરાતનો સર્વ સમાજ વ્યસન, ફેશન, કુરિવાજો દૂર કરે. સમગ્ર ગુજરાતનો સર્વ સમાજ એકતા કરી અને ગુજરાતની સર્વ સમાજની દીકરીઓમાં 100% શિક્ષણ આવે, ભાઈચારાની ભાવના આવે અને સમરસતાના વાવેતર કરવા માટે મા અંબાના ધામમાં 52 ગજની ધજા ચડાવવાની છે. આપ સૌને પધારવા માટે સદારામ સેવા સમિતિ ગુજરાત વતીથી આપ સૌને અપીલ કરું. આવો મા અંબાના ધામમાં 52 ગજની ધજા ચડાવી ચાચર ચોકની અંદર ભેગા થઈ મા અંબાને હાથ જોડીને પ્રાર્થના કરીએ કે ગુજરાતનો સર્વ સમાજ એક થઈ સમરસ થઈ એકતાના વાવેતર કરી અને દીકરીઓમાં 100% શિક્ષણ આવે તેવી માતાજી સૌને સદબુદ્ધિ આલે અને ગુજરાતની સર્વ સમાજની દીકરીઓ પરીક્ષાની તૈયારી કરતી હોય, લાઇબ્રેરીમાં વાંચન કરતી હોય, શાળા, કોલેજ, યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હોય, સર્વ દીકરીઓને માતાજી સારામાં સારી નોકરી અપાવે તેવી આપણે પ્રાર્થના કરવાની છે. સમગ્ર ગુજરાતમાં વસતા મારા ક્ષત્રિય ઠાકોર સમાજને, સમગ્ર ગુજરાતનો માલધારી સમાજને, સમસ્ત ઓબીસી સમાજ, એસસી સમાજ, એસટી સમાજ અને ગુજરાતના સર્વ ગુજરાતી પ્રજાજનોને મસ્તક નમાવી પ્રણામ કરી હું વંદન કરું છું કે તારીખ 1/1/2026 રોજ બપોરે 3 વાગે યાત્રા મા અંબાના ધામમાં પહોંચશે. આપણે સૌ સાથે મળી માતાજીને પ્રાર્થના કરી, આરાધના કરી, ધજા ચડાવી માતાજીને આશીર્વાદ લઈ અને સર્વ સાથે મળી અને માતાજીને વંદન કરીને દિલથી પ્રાર્થના કરીએ કે હે મા જગદંબા, સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય ઠાકોર સમાજ સમરસ થાય, ગુજરાતનો માલધારી સમરસ થાય, ગુજરાતના સર્વ પ્રજાજનો સમરસ થાય અને આગામી 2027ની અંદર ગુજરાતમાં સિસ્ટમ, સરકાર અને વર્ષોથી જે સપનું મારું છે કે ગુજરાતમાં સોનાનો સૂરજ ઉગે અને સોનાનો સૂરજ એવો ઉગે કે ગુજરાતની સર્વ સમાજની દીકરીઓમાં 100% શિક્ષણ આવે. આવી ભાવના સાથે મા અંબાની ધજા ચડાવવાની છે. તો આપ સૌને પધારવા હાર્દિક આમંત્રણ આપું છું. ફરીવાર તારીખ બોલું છું. તારીખ 1/1/2026 ગુરુવાર સવારે 9:30 પરમ પૂજ્ય સંત શ્રી દોલતરામ બાપુના
આશ્રમ નોરતા તાલુકો પાટણ ખાતેથી આશીર્વાદ લઈને યાત્રા શરૂ થશે અને યાત્રા એના રૂટ મુજબ બપોરે સાંજે 3 વાગે અંબાજી પહોંચશે અને એક્ઝેક્ટ 4 વાગે માતાજીની ધજા ચડશે. એટલે આપ સૌને યાત્રામાં જોડાવા માટે વિનંતી કરું છું. સમગ્ર ગુજરાતના સર્વ પક્ષના ધારાસભ્ય, સંસદ, પદાધિકારીઓ, ગુજરાતમાં ચાલતા તમામ સંગઠનો અને ખાસ કરીને મારા ક્ષત્રિય ઠાકોર સમાજને વિનંતી કરું છું, આવો મા જગદંબાને પ્રાર્થના કરી અને સંકલ્પ કરીએ, સમગ્ર સમાજમાંથી વ્યસન દૂર કરીએ, કુરિવાજો દૂર કરીએ, ભાઈચારાની ભાવના કેળવાય અને ગુજરાતનો ઠાકોર સમાજ એક થઈ અને દીકરા અને દીકરીઓમાં 100% શિક્ષણ આવે એવી માતાજીની આરાધના કરીએ, પ્રાર્થના કરીએ, વિનંતી કરીએ અને માતાજીની દુઆઓ લઈએ. આપ સૌને પધારવા મારું હાર્દિક આમંત્રણ છે. ગુજરાત સદારામ સેવા સમિતિ વતીથી આપ 100% પધારજો અને મારી વિચારધારા, મારો આ વિડીયો ગુજરાતના હર પરિવાર સુધી મારી સાથે જોડાયેલા તમામ મિત્રોને હું વિનંતી કરું છું મસ્તક નમાવીને કે આ વિચારધારાને ગુજરાતના હર પરિવાર સુધી મોકલી આપજો. આવો આપણે સૌ સાથે મળી કદમ સે કદમ મિલાવી, હાથ સે હાથ મિલાવી અને ગુજરાતની અંદર દીકરીઓમાં 100% શિક્ષણ લાવી અને આગામી 10 વર્ષની અંદર એક ગુજરાતનું નવી ક્રાંતિ પેદા કરીએ તેવી ભાવના સાથે પધારવા માટે આપ સૌને મારી વિનંતી છે. સૌની જય અંબે, જય દોલતરામ બાપુ, જય સદારામ બાપુ, જય વાળીનાથ, જય દ્વારકાધીશ, જય રામાધણી, જય જય ગરવી ગુજરાત.